હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચરમાં હું રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે ચેપ્ટર ભણીએ છીએ સંકલન, જેની અંદર સ્વાધ્યાય 7.5 અને સ્વાધ્યાય 7.4 કેટલું ઇમ્પોર્ટન્ટ હતું એ તમને વાત કરી દીધી કે આપણા માટે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે સ્વાધ્યાય 7.4 અને સ્વાધ્યાય 7.5. તો આપણે સ્વાધ્યાય 7.4 આપણે પહેલા પણ પૂરું કરી દીધું છે અને સ્વાધ્યાય 7.5 છે એ પણ આપણે હવે પૂર્ણ કરવા તરફ આવી ગયા, મતલબ એક બે દાખલાઓ બાકી છે અને આપણે એ સ્વાધ્યાય પૂર્ણ કરી દઈશું. પછી આપણે નવી રીત તરફ જાશું. તો હવે આપણે જોઈએ છે સ્વાધ્યાય 7.5 નો કોનો સ્વાધ્યાય 7.5 નો 19મો દાખલો. તો ઘણા દાખલા એવા હોય કે એમાં ચોખવટ ન કરી હોય કે પહેલા આ રીતે ગણો, એવી ચોખવટ કરેલી ન હોય તો એવું જરૂરી નથી કે તમે એ રીતે જ કરો. સંકલન ચેપ્ટર છે તો આપણે ભણી ગયા કે સંકલન ચેપ્ટર આપણે કોઈ પણ રીતે એનો જે દાખલો આપેલો હોય ગણી શકીએ જો ચોખવટ ના કરી હોય તો. તમને જે ઠીક લાગે એ રીતે તમે એનો દાખલો ગણી શકો. તો હવે બને કેવું, તો આ જોઈ અને તમને એમ થાય કે ભાઈ આ વસ્તુને આ રીતે દાખલો ગણી શકાય છે, ધારીને ગણી શકાય છે, આંશિક અપૂર્ણાંકથી ગણી શકાય છે, આદેશની રીતે ગણી શકાય છે, અવયવ પાડીને ગણી શકાય છે, ધન જડકો કરી ઉડાડી કરી શકાય છે કે સૂત્રનો ઉપયોગ થઈને થઈ શકે છે, મતલબ કે કરી શકાય છે. તો તમે દાખલો ગણી શકો તમને જેમ ઠીક લાગે એ રીતે, બરાબર. પણ બને ત્યાં લગી તમારે એવું વિચારવાનું કે દાખલો ની જે રીત હોય લેન્ધી ન બને અને શોર્ટકટમાં પતે એવી રીતનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર, જેથી કરીને તમને યાદ પણ રહી જાય અને આવડી પણ જાય. તો હવે જો તો શરૂઆત હું કરું છું અહીંયા જો, ધારો કે x² = t. મેં શું કર્યું, x² = t ધારી લીધું. હવે એનું વિકલન કરો તો શું થાય, 2x dx dt. આવું થાય, બરાબર. હવે જો મેં શું કામ કર્યું કે મારી પાસે અહીંયા થાય x² = t મૂકી દઉં તો વિકલન ગોઠવાઈ જાય છે. તો મેં પહેલા એને જે વર્ગવાળો હતો એને એકમાં ઘાતમાં ફરી જાય એવો પ્રયાસ કર્યો. તો મેં ઈ કર્યા પછી શું કર્યું, તો જો I બરાબર આ 2x dx એટલે શું કહેવો, dt છેદમાં જો x² + 1 એટલે t + 1 x² + 3 એટલે t + 3 એટલે x² ની જગ્યાએ આપણે શું ધાર્યું છે, t. હવે 1 ના છેદમાં x + 1 1 ના છેદમાં x + 3 એટલે કે આપણે જે ભણીએ આંશિક અપૂર્ણાંકની રીત. કઈ રીત આવી, આંશિક અપૂર્ણાંકની રીત. હવે તમે જો તમને મને બેને ખબર છે કે ભાઈ અહીંથી આંશિક અપૂર્ણાંકની રીત લાગુ પડે. હવે જરૂરી નથી કે તમે આંશિક અપૂર્ણાંકની રીતે જ દાખલો કરો, કારણ કે તમને મને બે ખબર કે આંશિક અપૂર્ણાંકની રીત કેવડી લેન્ધી પડી છે, બરાબર. તો હવે લેન્ધી ન પડવા દેવી હોય તો આપણે શું કરીએ, તો લેન્ધી ન પડવા દેવી હોય તો આપણે બીજી કોઈ પણ રીત આપણે આવડવી જોઈએ, અથવા તો આપણે આઈડિયા લગાવવા પડે. તો જો હું આવું કરી શકું, જો I બરાબર t + 1 t + 3. હવે એવો કોઈ આઈડિયા હું કરી શકું ઉપર 1 નું 1 રે અને આ કાઉન્સની બાદબાકી સરવાળો, તો હું આવું કરું t + 3 - t + 1 એટલે બીજા કાઉન્સમાંથી પહેલો કાઉન્સ બાદ કર્યો તો શું થાય, તો જો tt ઉડી જાય 3 - 1 એટલે 2, 2 ઉપર 2 છે, 2 વડે ભાગી નાખો. ઉપર 2 છે તો મેં શું કર્યું, 2 વડે ભાગી નાખ્યું. એટલે તમે જો તો ઉપરનો સાદુરૂપ આપો તો t + 3 - t - 1 tt ઉડી ગયા 3 - 1 એટલે 2, 2 / 2 એટલે 1, કારણ કે ઉપર 1 હતું તો 1 નો 1 જ આવ્યો, બરાબર. હવે 1 નો 1 જ આવ્યો એટલે આપણે હવે આને ઇક્વાલિટી આ ઇક્વેશનની જળવાઈ છે એટલે તમે દાખલાને આગળ વધારી શકો, બરાબર. હવે તમારે આંશિક અપૂર્ણાંકની રીતે કરવો હોય તો ભલે, મેં કીધું એમ કરવો હોય તો પણ ભલે, પણ તમને ખબર છે કે આપણે બને એવડો દાખલો એવું કરે ટ્રાય કરવાની લેન્ધી ના બને. તો હવે આપણે શું કરીએ, તો જો I બરાબર 1/2 તો છે, બરાબર. હવે સંકલન આપી દઈએ, હવે સંકલન આપી દઈએ, બેને સેપરેટ આપો તો 1/t + 1 - 1/t + 3 આ dt. હવે I બરાબર 1/2 1/t + 1 એટલે શું થાય, log mod t + 1 - log mod t + 3 + c. હજી તમે આગળ સાદુરૂપ આપો તો 1/2 આ log mod t + 1 છેદમાં t + 3 + c.
જો log છે તો બાદબાકી હોય તો ભાગાકારમાં લખી શકો એ તમને મને બંનેને ખબર છે હવે t ની જગ્યાએ ધાર્યું જે વસ્તુ મૂકી દો તો t ની જગ્યાએ તમે શું ધાર્યું x2 આપણે t ની જગ્યાએ x2 મૂકી દો 1/2 આ log x2 +1 x2 + 3 આ પ્લસ આ થઈ ગયો તમારો જવાબ બરાબર આ થઈ ગયો તમારો જવાબ જવાબ તમારો શું આવ્યો તો જો આવો જવાબ કદાચ ના દેખાતો હોય તો 1/2 log x2 + 1 છેદમાં x2 + 3 + આ તમારો આન્સર આવ્યો એટલે કે જવાબ આવી ગયો બસ આવી જ રીતના દાખલાઓ છે આવી જ રીતનો કાલે 20મો દાખલો હોમવર્કમાં તમને આપેલો હતો બધા વિદ્યાર્થી મિત્રોને બરાબર હવે આપણે લગભગ ઓલમોસ્ટ દાખલાના એન્ડ તરફ મતલબ સ્વાધ્યાયના એન્ડ તરફ આવી ગયા છીએ અને આ 19મો દાખલો બધા મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી અને જે આપણે બુક બનાવીએ છીએ એ બુકની અંદર નોટ ડાઉન કરી લેજો કારણ કે આપણે આગળ બીજા દાખલા તરફ પછી વધીએ તો બેટા સ્વાધ્યાય 7.5 નો 21મો દાખલો આપણે જોઈએ છીએ તો 21મા દાખલામાં તમે જોજો શું આપેલું છે તો 1/e⁻x - 1 આ રીતે આપેલું છે બરાબર તો આપણે શું કરશું તો આની અંદર તમે પેલા આઈડિયા તમારી રીતે બધી રીતે ભણી ગયા બધી રીતના આઈડિયા તમે લગાડી જો તો બધી રીતના આઈડિયા લગાડી જો પછી હું તમને કહું કે ભાઈ લાલ તમને સેટિંગ કઈ ન આવતું હોય તો હું આવું કરી શકું જોઉં તો કે i બરાબર e⁻x વડે ગુણો તો e⁻x વડે ભાગવા પડે આ dx મેં ગુણ્યા અને ભાગ્યા શું કામ કારણ કે જો ધારો કે e⁻x બરાબર તમે t ધારી લો અને એનું વિકલન કરો તો e⁻x dx બરાબર dt થઈ જાય જ્યારે e⁻t ધારો તો e⁻x dx જોઈએ હતું નહીં એટલા માટે એના વડે ગુણી ભાગીને કે ઉપર વિકલન ગોઠવાઈ ગયું તો હવે હું શું કરી શકું તો i બરાબર ઉપર dt છેદમાં શું થાય તો જો આ t કૌંસમાં t - 1 હવે તમે અહીંથી આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકો આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકો અને તમારે જો આંશિક અપૂર્ણાંકની રીત ન વાપરવી હોય તો એ ઉપર એક રહેવો જોઈએ એ બે કૌંસની બાદબાકી અથવા તો સરવાળો અથવા તો પહેલામાંથી બીજું બાદ બીજામાંથી પહેલું બાદ કૌંસ એવું કોઈ પણ વસ્તુ તમે તમારી રીતે કરી શકો અથવા તો આંશિક અપૂર્ણાંકની રીત તો છે જ બરાબર તો હું શું કરું છું તો i બરાબર જો આવું કરી શકું કે t માંથી t - 1 શું કામ તો જો આ t કૌંસમાં t - 1 dt ઉપર સાદુરૂપ આપો તો જો t - કે dt ઉડી કે -+ +1 એટલે ગોઠવાઈ ગયું બરાબર તો હવે સાદુરૂપ આપીએ તો i બરાબર બેને તમે આપો સેપરેટ એટલે આવું રહે અહીં ઉડી જાય dt એટલે t - 1 માઈનસ અહીં ઉડી જાય 1/t dt હવે કરી નાખો તમે વિકલન સંકલન 1/t - 1 એટલે log mod t - 1 -1/t એટલે log mod t અને આખામાં આવશે પ્લસ c આ તમારે જે આગળ લઈ જવું હોય તો log mod t - 1 છેદમાં t પ્લસ c t ની જગ્યાએ તમે શું ધાર્યું હતું e⁻x તો i બરાબર આ log e⁻x - 1 છેદમાં e⁻x પ્લસ c આ થઈ ગયો તમારો 21માનો જવાબ દાખલાની અંદર કશું જ હતું નહીં તમે આયા ખાલી વિચારતા હતા મારે કરવું શું તમારે એક તમારી બધી ચાલુ ન થાય એટલે તમે શું વિચાર્યું છે એટલે કાઈ ન થાય એટલે આપણે ધારીએ છીએ તો e⁻x બરાબર હું t ધારું તેનું વિકલન કરું તો e⁻x ઘટે તો મે e⁻x ઘટે એટલે આપણે ગુણી ભાગીને એટલે કે ઇક્વાલિટી તો આપણે જળવાયેલી સમીકરણ એટલે કઈ પ્રોબ્લેમ ન થાય એટલે ગુણી ભાગીને એટલે આખી વસ્તુ જે ગોઠવવાની ગોઠવાઈ ગઈ હવે તમે આંશિક અપૂર્ણાંકની રીત વાપરો તો બી ભલે અને બે કૌંસમાં બાદબાકી સરવાળો જે થાય એ ઇક્વાલિટી સમીકરણની જળવાઈ રહેતી હોય એ રીતે ગોઠવો તો બી ભલે તમને જે ઠીક લાગે તો દાખલો ગણી શકો તો આ હતો સ્વાધ્યાય 7.5 નો 21મો દાખલો 22 અને 23 એમસીક્યુ કાલના લેક્ચરમાં હોમવર્કમાં આપણે આપી દીધેલા છે 22 અને 23 એમસીક્યુ બરાબર એટલે અહીંથી તમે જોવા જાઓ તો આપણું સ્વાધ્યાય 7.5
પૂર્ણ થાય છે, પણ એની અંદર આ ઉચિત વાળા હતા જેની અંશ નાનો હોય ને છેદની ઘાત વધારે હોય એવા હતા. હવે આપણે છઠ્ઠો અને 12મો દાખલો જે બાકી રહ્યા છે એક દાખલો કરાવીએ છીએ ને એક હોમવર્કમાં આવશે. બરાબર? તો આને ખાલી આપણે શીખી જવાનું છે. છઠ્ઠા અને 12મો ઈ બની જાય છે અનુચિત બની જાય છે. એટલે કે અનુચિત બની જાય એટલે કે અંશની ઘાત વધારે હોય અને છેદની ઘાત ઓછી હોય. એટલે તમારે પેલા ભાગાકાર બહુપદી કરવું પડે. ભાગાકાર બહુપદી કર્યા પછી તમને ઉચિતમાં ભરે ને ઉચિતમાં ભર્યા પછી તમને રીતો આવડે છે. એટલે આપણે છઠ્ઠો અને 12માને અનુચિતમાંથી ઉચિતમાં ફેરવીએ છીએ અને ઉચિતમાં ભરી ગયા પછી તો તમને આવડે છે. બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી વ્યવસ્થિત જે બુક બનાવીએ છીએ તેની અંદર નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળ જોઈએ. તો હવે આપણે સ્વાધ્યાય 7.5 માં જે છઠ્ઠો અને 12મો બાકી રહ્યો હતો એ દાખલો જોઈએ છે. તો છઠ્ઠો અને 12મો જે બાકી રહ્યો હતો એની અંદર પેલા છઠ્ઠો અને 12મો બે ને એક સેમ ટુ સેમ દાખલા છે. કારણ કે અત્યાર સુધી જે ભણ્યા એની અંદર અંશમાં ઘાત નાની હતી અને છેદમાં ઘાત મોટી હતી, એટલે આપણે એને ઉચિત કહેતા હતા. અને ઉચિતનું આપણે આંશિક અપૂર્ણાંકની રીત થાય. જ્યારે આમાં જો તો અંશમાં મોટી ઘાત છે અને છેદમાં નાની ઘાત છે એટલે અનુચિત બની જાય. અને અનુચિતમાં આંશિક અપૂર્ણાંકની રીત લાગે નહીં. અનુચિતને આપણે ઉચિતમાં કન્વર્ટ કરવું પડે. ઉચિતમાં કન્વર્ટ કર્યા પછી આંશિક અપૂર્ણાંકની રીત લાગે અને આંશિક અપૂર્ણાંકની રીત લાગ્યા પછી આપણે એનું સંકલન કરી શકીએ. બરાબર? તો અહીંયા અનુચિતમાંથી ઉચિતમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? તો ભાગાકાર બહુપદીનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? ભાગાકાર બહુપદીનો. તો હવે ભાગાકાર બહુપદીનો ઉપયોગ કરું તો આવું થશે બેટા જે ભાઈ x² - 1 ભાગ્યા x³ + x + 1. હવે જો આપણે x³ લાવવાને x વડે મલ્ટીપ્લાય કરો, બધાને ભાગાકારની રીત તો આવડે જ છે કારણ કે નાના ધોરણથી જ આપણે ભણતા આવ્યા છીએ. મતલબ કે 9મા ધોરણ અને 10મા ધોરણ બેયની અંદર તમારે આવે છે. x³ લાવવા માટે x² ને મલ્ટીપ્લાય x વડે કરો એટલે x³ થઈ જાય. તમને બધાને ખબર છે. તો x વડે મલ્ટીપ્લાય કર્યા તો x³ થઈ ગયા, અહીંયા ગુણ્યા એટલે -x થયા. બરાબર? હવે આપણે જે રીતે આપણે ભણી ગઈ જે રીતે છેદ હવે સાદુરૂપ આપીએ તો નિશાની બદલી જાય. બરાબર? તો જો આ બે ઉડી જાય x + x 2x - 1. ઓકે? તો આને આપણે આવું લખતા હતા r(x) = p s(x) છેદમાં q(x) આવું x y મને પ્રોપરલી યાદ નથી પણ આવું લખતા હતા કે ભાઈ અંશ બરાબર એટલે કે જો આ રીતે x + 2x - 1 છેદમાં x² - 1 આ રીતે આપણે લખતા હતા. બરાબર? તો આ રીતે હું આ રીતે હવે લખી શકું. તો હજી હું સાદુરૂપ આપવું હોય તો I બરાબર આ રીતે સાદુરૂપ આપીએ x પ્લસ સેપરેટ આપું તો 2x ના છેદમાં x² - 1 -1 ના x² - 1 dx. હવે જો આનું સંકલન થાય, આનું થાય, આનું થાય બધાનું સંકલન. આપણું કામ શું કે આપણું કામ એ છે કે સંકલન થઈ જવું જોઈએ. જો સંકલન થઈ જાય પછી તો ક્યાં ઉપાધિ છે? ખાલી સંકલન કરી નાખવું પડે એટલે કે થઈ જાય એટલે ગોઠવવું પડે. તો જો x નું સંકલન શું થાય? તો I બરાબર x² / 2. હવે જો આ સંકલન લગાડો તો છેદનું સંકલન અંશમાં થઈ ગયું એટલે x² - 1 એનું સંકલન તો 2x. હવે તમારે શું કરવું પડે? તમારે આના બરાબર ધારી અને t ધારવું પડે એટલે છેદ ગોઠવાય છે 1/t log t એટલે છેદ થાય આવું થાય. પણ મને ખબર છે છેદનું વિકલન અંશમાં હોય તો હું ડાયરેક્ટ લખું છું પણ તમારે ધારીને કરવાનું છે. બરાબર? માઈનસ હવે જો 1/x² - 1 એટલે 1 નો સ્ક્વેર તો 1/x² - a² તો કયું સૂત્ર લાગે? તો આ લાગે 1/a સોરી 1/2a 2a એટલે 1 જ લખતો નથી. log mod x - a છેદમાં x + a + c. હવે તમારે સાદુરૂપ આમાં જો આ તમારો જવાબ થઈ ગયો પણ તમને પાઠ્યપુસ્તકમાં સાદુરૂપ આપેલું હોય અને તમારે હજી આપવું હોય તો તમે આવું આપીએ x² / 2 અને log અહીંયા જો તમે જોવા જાવ તો એકવાર માઈનસ અને એકવાર પ્લસ લખી શકો. બરાબર? -1/2 અહીંયા જોવા જાવ તો log x - 1 અને માઈનસ x + 1 લખી શકો + c. આવું તમે લખી શકો. બરાબર? હજી તમારે સાદુરૂપ આપવું હોય તો x² / 2 પ્લસ અહીંયા જો ગુણાકાર હોય તો log x - 1
હવે જો ગુણાકાર હોય તો કેમાં બની જાય સરવાળામાં log x + 1. ઓકે હવે જો માઈનસ હવે 1/2 અંદર લાગશે -1/2 log x - 1 માઈનસ માઈનસ પ્લસ 1/2 log x + 1 આ પ્લસ c. ઓકે હજી તમારે સાદું આગળ આપવું હોય તો x²/2 હવે log x - 1 -1/2 log x - 1 એટલે 1 માંથી -1/2 જાય તો શું વધે 1/2 log x - 1 અહીં જો +1 અને +1/2 એટલે +1 અને +1/2 એટલે 3/2 થઈ ગયા તો +3/2 log x + 1 c આ થઈ જાય તમારો જવાબ. મેં જવાબને અહીં સુધી કન્વર્ટ કરેલ છે. અહીં સુધી મેં શું કર્યું જવાબને કન્વર્ટ કરી દીધો છે. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડિયોને પોઝ ડાઉન કરી અને જે આપણે બુક બનાવીએ છીએ એ બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. બરાબર બેટા? પછી આપણે આગળ જોઈએ તો છઠ્ઠો દાખલો પણ આવી જ રીતનો છે અને આવો જ છે. તે છઠ્ઠો દાખલો આપણે બધા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે હોમવર્કમાં કરવાનો છે. બધા વિદ્યાર્થી મિત્રોએ છઠ્ઠો દાખલો હોમવર્કની અંદર કરવાનો છે. ઓકે તો અહીંયા તમારો સ્વાધ્યાય 7.5 પૂર્ણ થાય છે. છઠ્ઠો દાખલો હોમવર્કની અંદર. ઓકે બેટા તો બધા વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ ડાઉન કરી અને આપણે જે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરીએ. બેટા હવે આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ. અહીંયા કહ્યું સ્વાધ્યાય 7.5 પૂર્ણ. બરાબર? હવે સ્વાધ્યાય 7.5 પૂર્ણ કર્યા પછી આપણે નવી રીત જેની આપણે રાહ જોઈ રહ્યા હતા કે સંકલનની અંદર વિકલનમાં તો ગુણાકાર ભણી ગયા, પેલું એનો બીજો વિકલન બીજો પેલું વિકલન ગુણાકાર ભણી ગયા વિકલન, પણ સંકલનની અંદર આપણે ગુણાકાર ભણ્યા નથી. તો સંકલનની અંદર આપણે ગુણાકાર ભણ્યા નથી તો હવે આપણે સંકલનની અંદર ગુણાકાર ભણીએ છીએ. આપણે હવે શું કરીએ સંકલનમાં ગુણાકાર ભણીએ. તો સંકલનમાં જે ગુણાકાર ભણવાના છે, સંકલનમાં જે ગુણાકાર ભણવાની રીત છે એનું નામ છે ખંડશ સંકલનની રીત. શું નામ છે? ખંડશ સંકલનની રીત. હવે ખંડશ સંકલનની રીત જે નામ છે એ બે વિધેયો આપેલા હોય એટલે કે આ રીતે આપેલા હોય f(x) અને g(x), બે વિધેયો આપેલા હોય તો એ બે વિધેયોનો ગુણાકાર છે. શું છે બેટા? બે વિધેયોનો ગુણાકાર. એનું નામ જ છે ખંડશ સંકલનની રીત. એટલે કે બે વિધેયોનો ગુણાકારનું સંકલન. બે વિધેયો છે એનો ગુણાકારનું સંકલન. એનું નામ જ બેટા ખંડશ સંકલનની રીત છે. જેમ કે આ રીતે હોય x sin x તો એક આ વિધેય છે અને આ વિધેય છે, બે ગુણાકારમાં છે તો એનું સંકલન આપણે ભણ્યા નથી. બરાબર? એનું સંકલન નથી ભણ્યા તો હવે આપણે એનું સંકલન ભણવા તરફ જઈએ. તો એના માટે અને તમારા માટે ખંડશ સંકલન જ્યારે પૂછાય ત્યારે આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ u જે છે સમજો કે u છે એ f(x) છે અને v જે છે એ g(x) છે. એટલે કે બે વિધેયો છે એટલે કે x sin x એમ સમજો. કોઈ પણ બે વિધેયોનો ગુણાકાર હોય એટલે કે ગુણાકાર આપેલું હોય અને એનું સંકલન કરવાનું થાય, કોઈ પણ બે વિધેયોનો ગુણાકાર આપેલું હોય અને એનું સંકલન કરવાનું થાય તો પેલું વિધેય એમના બીજાનું સંકલન માઈનસ સંકલનની અંદર પેલું જે એમનામ રાખેલું હોય એટલે કે u નું વિકલન અને જે બીજું વિધેય છે એનું સંકલન અને આખાનું સંકલન. હજી એક વાર જો ન સમજાણું હોય તો u અને v. હવે તમારો પ્રશ્ન એવો બનશે કે બેમાંથી u કોને ધારવો અને v કોને ધારવો એ આપણે ભણશું. યાદ મુજબ આપણે ભણશું. બરાબર? કે u કોને ધારવો અને v કોને ધારવો. એ પ્રશ્ન, એ પ્રોબ્લેમ, એ મુસીબત મારી પર ઢોળી ગઈ. એ હું તમને શીખવાડીશ કે u કોને ધારવો અને v. બરાબર? હવે અત્યારે આ યાદ રાખો. ભાઈ u જેને પણ ધારો, u જે છે એ એમના v નું સંકલન માઈનસ આખા સંકલનની અંદર u નું વિકલન અને v નું સંકલન આખા સંકલનની અંદર. બરાબર?
કદાચ તમે આનો જવાબ મેળવતા હો x sin x તો સમજો કે તમે આને u ધારેલ છે અને v ધારેલ છે તો u જે છે ઈ m ના એટલે કે x m ના v જે છે એનું સંકલન માઈનસ સંકલનની અંદર u જે છે એનું વિકલન અને v ધારેલ છે એનું સંકલન અને આખાનું સંકલન આ રીતે તમારે સાદું રૂપ આપવું પડે હવે સાદું રૂપ આપો તો શું થાય x sin નું minus cos x minus અહીંયા થઈ જાય 1 sin નું minus minus plus cos x dx હવે આગળ જાઓ તો minus x cos x હવે cos x નું થાય plus sin x plus c આ થઈ ગયો તમારો જવાબ એટલે u અને v કેમ ધારવા ઈ તો હું તમને કહેવાનો જ છું પણ ઈ પહેલા તમને આ સૂત્ર આવડવું જોઈએ કયું ખંડોસ્થ સંકલન વાળું તો જ્યારે પણ ખંડોસ્થ સંકલન એટલે કે બે વિધેયોનો ગુણાકાર કરી સંકલન પૂછાય તો તમારે બધાએ શું કરવાનું છે તો તમારે બધાએ સૂત્ર યાદ રાખવાનું છે બે જે પૂછે છે મને એકને u ધારો એકને v ધારો અને પછી સૂત્રમાં કિંમત મૂકી દો u ની v ની અને કરીને આનું સંકલન એટલે તમારો જવાબ પૂર્ણ તો જેને u ધારેલું એવું ના v ધારેલું સંકલન માઈનસ આખા સંકલનની અંદર u ધારેલું વિકલન v ધારેલું સંકલન આખું સંકલનમાં છે બરાબર તો આપણે એક હજી એક દાખલો લઈ લઈએ આવો જ દાખલો લઈ લઈએ કેમ ધારવાનું u ને v હું તમને કહીશ પહેલા તમે આ સૂત્ર પડપડા કંઠસ્થ કરી નાખો પછી હું તમને u કોને ધારું ને v કોને ધારું ઈ વાત કરીશું ઈ આપણે ટોપિક જ છે બરાબર અને પછી વાત કરીશું આપણે એક દાખલો લઈ લઈએ સમજો કે આવો દાખલો છે I બરાબર x log x કેવો દાખલો છે x log x હવે હું આને u ધારું છું આને v ધારું એટલે u બરાબર log x અને v બરાબર x શું કામ કારણ કે તમારે જેનું u જેનું વિકલન કરવાનું આવશે જો આવે છે તો જેનું વિકલન થતું હોય ને u ધરાય તમે કહેશો આની થાય તો બન સાચી વાત છે તો આને u ધારો આને u ધારો તો આને v ધારશો તો આને v ધારશો તેનું સંકલન તમને આવડવું જોઈએ તો log x નું સંકલન તમને ન આવડતું કારણ કે એ જે આપણે ભણ્યા જ નથી એ આપણે આવશે એટલે એ વસ્તુ પછી યાદ રાખવાની તો મારે તમને કહું છું પણ કેમ u ધારો હોય તો તમને કહેવાનો જ છું પણ u ને v એવા ધારવાના હોય જેને u ધારેલું હોય એનું વિકલન થતું હોવું જોઈએ અને જેનું u v ધારેલું હોય એનું સંકલન થતું હોવું જોઈએ અથવા તમે સંકલનથી જાણ હોવા જોઈએ તમને ખબર હોય કે હું v ધારું છું તેનું સંકલન મને આવડે છે એ જ વસ્તુ તમે ધારી શકો બીજી ધારી શકો નહીં તો હવે જો હું આની અંદર મૂકી દઉં છું બરાબર તો I બરાબર u ને મેં log x ધારેલ એટલે આ log x m ના v નું સંકલન એટલે x ધારેલ છે માઈનસ સંકલનની અંદર u નું વિકલન એટલે log x નું વિકલન શું થાય 1/x હવે કોનું સંકલન તો v નું સંકલન અને આખાનું સંકલન તો છે બરાબર સાદુરૂપ આપીએ આ log x x નું સંકલન શું થાય x² / 2 માઈનસ હવે જો આખાનું સંકલન તો છે 1/x આનું સાદુરૂપ આપો શું થાય x² / 2 આપણે છે આ જો એટલું યાદ રાખજો છેલ્લે તમે ખાલી પ્લસ c લખી નાખો તો પણ ચાલશે વચ્ચે સંકલન છે કે પ્લસ c લખવાની જરૂર નથી છેલ્લે ખાલી પ્લસ c કરી નાખવાનું તો જો x ઉડી જાય તો શું વધે આવું વધે log x x² / 2 માઈનસ આ સંકલનમાં x/2 dx આ 1/2 છે બહાર કાઢી લો છો બરાબર હજી સાદુરૂપ આપવું હોય તો શું થાય તો log x x² / 2 આ આગળ સાદુરૂપ આપો તો 1/2 તો હતા x² / 2 c બે રીતે 4 આ થઈ ગયો તમારો જવાબ શું થઈ ગયો તમારો જવાબ પણ આ ખંડસ્થ સંકલન માટે તમને uv વાળી રીત એટલે કે આપણે uv કહીએ છીએ કે uv વાળી રીત તમારે આવડવી જોઈએ બરાબર એટલે ખંડસ્થ સંકલનની રીત એટલે કે સૂત્ર આવડવું જોઈએ તો આપણે આ દાખલો એકદમ સહેલાઈથી અને ઝડપથી ગણી શકીએ નકર ફાફા પડી જાય બરાબર હવે u કોને ધારવું v કોને ધારવું એ આપણે વાત કરશું નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે અહીં સુધી રાખીએ છીએ બધા વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે એવી હું આશા રાખું છું અને બધા વિદ્યાર્થી મિત્રોએ મને શાંતિપૂર્વક સાંભળો એ માટે બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ